Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope કે તો ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ. કાલનો બ્લોગ હજી નહીં આવ્યો હોય કારણ કે છે ને લાઈટ ઘરની વહી ગઈ છે અને અપલોડ કર્યો ને તો અડધેથી ઊભો રહી ગયો. તો કાલનો બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. બાકી કાલ બહુ બધા મહેમાનોને જમવાનું કર્યું હતું ને બધો બ્લોગ હતો. ને આ બાજુ સોનલજી જો સવારમાં બધું કામ લીપટાવે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજનો પ્લાન? શું છે? આજ કાંઈ પ્લાન નથી. ક્યાંય નથી. હવે જે હતું એવું. ગાઈસ હમણાં જમવાનું એક ધારું હાલતું હતું એ પૂરું થઈ ગયું અને અહીંયા જો કાલે જમવાનું કર્યું હતું ને તો જે વાસણ ને બધું આ જોતા ન હોય, વર્ષમાં એકવાર જોતા હોય એ માળિયામાંથી ઉતાર્યા હોય. ઈ આ માળિયામાં હોય એટલે આપણે સીડી લઈને પછી ઈ મૂકવાનું બાકી બધું થઈ ગયું. અને રિશિવભાઈ ની બધા જાગીને રમવા મળ્યા છે. આજ દેખાતા નથી હે ને? ઈ નીચે ગયો. નીચે ગયો. તો ચાલો બપોરે બધા લોકો ભેગા થાય ત્યારે મળીએ. આજનો વ્લોગ એન્ડ સુધી જોજો. કાલે ક્યાં જવાનું છે, કોણ કોણ આવવાનું છે, બધી તૈયારી આપણે કરવાની છે. તો એવું છે ગાઈસ, વાગી ગયા બપોરના 12 અને જો જમવા માટે ઘરે આવી ગયા છે. અને આ બાજુ મમ્મી છે ને રિસીવ ને હાસે. મમ્મી જમી લીધું કે બાકી છે? કેમ વહેલા જમી લીધું તમે? મમ્મી એને રાખે કે ન રાખે પણ એને અહીંયા ખાવા તો આવવું જ હોય. ત્યાં લગી એને મજા ન આવે, અહીંયા ન આવે ને ત્યાં લગી ખાય કે ન ખાય પણ બધી વસ્તુ અડવા જ હોય. આ બાજુ રોહિતભાઈ બે ગયા છે. શું છે તી? કાલે ભાજી ને આજે ભાજી. ભાજીનું એસ્ટિમેટ વધારે થઈ ગયું લાગે. હા, થોડીક વધારે બનાવી દે બની ગઈ. થોડીક વધારે બની ગઈ હતી એટલે જો આજ પાછી ભાજી આવી ગઈ પણ એટલી બધી કઈ વધી નહોતી. તો તો એવું હતું. પાવભાજી કાલ રાત્રે, કાલનો બ્લોગ નો જોયો મજા આવશે. ચાલો અત્યારે હવે પાવભાજી જમી લઈએ. કાલ છે ને ભાજી જ વધી, પાવ તો વધ્યા નહીં. એનું કારણ શું છે મમ્મી? હા, ઈ તો પાવ તો અમે નાખી દઈ, નવા જ પાવ લઈ આવી. અને રિશિવભાઈ ને શું ખવડાવ્યું? કાંઈ શાક. એ ચોટી તનમ સોટી છે. એ ખાય નહીં ને આમ કરે. એને ખવડાવવા સાઈસ નથી પીએ પાઈ, દૂધ પાયું હતું જો છે ને ભાઈ. રોંઢાના 5 વાગી ગયા ને જો ઓફિસેથી ઘરે આવ્યો ને તો એક બહુ મસ્ત મજાનું બ્યુટીફુલ પતંગિયું જોયું અને એનાથી છે ને નાનપણની યાદ આવી ગઈ. જ્યારે પણ હું ઘરે પતંગિયું જોઈ ને આ ટાઈપનું પતંગિયું જોઈ છે. પણ કહેવાનું એ છે કે હું જ્યારે 1 વાગ્યાનો ઘરે જતો હતો ને ત્યારનું છે ને હજી ઉડી શકતું નથી. એમાં વાંધો હું છે, ચાલો જોઈ. જો અહીંયા તમને દેખાય છે ને એ પતંગિયું બેઠું છે. હવે આને થયું છે શું કંઈ ખબર નથી કારણ કે હું બપોરે ઓફિસે જતો હતો ને તે અહીંયા ઉડતું હતું અને અત્યારે ઉડે છે. હવે તો એને એની રીતના આપણે રહેવા દઈએ. ચાલો ઉપર જાય. અને આ બાજુ જો મમ્મી બપોરે સાડા નીંદર કરીને જાગી જશે. મમ્મી નીંદર કરી હતી કે નહોતી કરી? કેમ? મમ્મીને છે ને જેદું નવો ફોન લઈ લીધો ને પછી બપોર સાડા નીંદર જ નથી આવતી. તો એમ નહીં, ફોન ન હોય તો તમે સીધા હુઈ જ જતા. એકાદી તો ઝોલી ખાઈ લીધી જ હોય. એટલે મમ્મી 3 વાગે ફ્રી થાય ત્યાં ફોન ને એવું જોતા ને રિસીવ ને હિસકા ને એવું કરે. અને રસ્તામાંથી જો સિંગોડા લેતા આવ્યો છું હું. અને રિસીવ ને હાલા કરતા શીખવાડી. ખાલી ઘોડિયું ભાઈ નો ફેરવાય. ખાલી એમાં કોઈ છે તો નહીં બટુ, એ સ્ત્રી પાસે નો આવે. જો ત્યાં આવ્યો ગાઈઝ. કેટલા ટાઈમ પછી તમને છે ને શું કહેવાય આ મુમેન્ટ જોવા મળતી છે કે સોનલ છે ને એ ઇસ્ત્રી કરે છે ઈ. અને આને પાછું ઓલો ઇસ્ત્રી પકડવા જ આવી છે. લ્યો એટલે આ કેટલા ટાઈમથી મેં બતાવ્યું નહોતું ઇસ્ત્રી કરતી હોય ને. આ રોજ થાય જ છે અને મોડી થઈ જાય. આજ વળી બરોબર અમે ઘરે આવ્યા ને એ ટાઈમે ઇસ્ત્રી થાય છે. બીજું એ કાલ જવાનું છે તો કાલની શું તૈયારી કઈ કરી કે નથી કરી? કેટલા વાગે નીકળવાનું છે એ બધું કયો? 12-1 વાગે નીકળશું આપણે. કેટલા વાગે નીકળશું ભાઈ? 2-3 વાગે ન હોય, 12-1 વાગે હોય. એવું છે. રોકાવાનું તો દિવસે તું ગમે ત્યારે પૂરી એમાં હું તો 1 વાગે નીકળી જાય ને એટલે 3-4 વાગે પહોંચી જાય. 1-2 વાગી જાય તો હા, એ નીકળતા એટલા વાગી જ જાય. અને કાલ રાતે છે ને સોનલ રીલ્સ જોતી હતી, એમાં સિંગોડા આવ્યા હતા. હું બનતું હતું સિંગોડાનું? સિંગોડા ખાતા હતા છોકરા. છોકરા ખાતા હતા એવું આવ્યું હતું. બધા ખાતા હતા એવું લાગ્યું.
એવું હતું એમ ને રીલ્સ કાલ સાંજે જ હોય ત્યાં રસ મને કે કાલ તમે સિંગોડા લેતા આવજો. બહુ ભાવે સિંગોડા. ભાવે બટેકા જેવા લાગે છે. સિંગોડા છે ને અમારા ઘરમાં 3 જણાને ભાવે, મને, પપ્પાને અને મમ્મીને. કે મમ્મી પણ ઓછા ખાય, હું જાજા ખાઈ જાઉં એવું થાય હે ને. ભાવે બહુ મોંઘા હો, પણ મોંઘા જ હોય ને 100 રૂપિયાના 500. તો હોય જ ને એટલે હજી તે મોંઘા છે હજી season તો નહીં. જો રીલ્સ જોવાના છે ને આ ફાયદા છે. જે લોકો બિઝનેસ કરતા ને રીલ્સો મૂકે ને એટલે એના લોકોને જે જોવાની બીજા દિવસે માણસોને ખાવાનું મન થાય. એમાંથી જ ખાણીપીણીનું વધી ગયું રીલ્સ આવ્યા પછી જ તે. હું કેવું મમ્મી તમારું? ફોનમાં બધું બતાવ્યા રાખે, નવી નવી આઈટમ આ આવી કે ઓલું આવ્યું, એટલે બધા છે ને આ તો સિંગોડા લાવે પણ કપાવીને લેવાય. પોલીસો કેમ કપાવીને જ લેવો. 1-2 રહી ગયું છે કાપતા. ના ના કપાયો. આ શીરા બદામ પડ્યા જો ને, એકાદું સિંગોડું રહી ગયું છે. અરે ના એકાદું હું આ બધા પાર્યું હું આ પણ આ રહ્યું આ જો આ બધા આખા તો તાણ ભૂલી ગયો હોય તો હાથે પાડી લેવું. આ બધા જો મેં એને કીધું તું કાપજે નહીં, કાપતો હોય તો ઉભો ઉભો અડધા પછી ગ્રાહક બીજો આવી ગયા છે. જો આવું થાય. અને અત્યારે ગાઈઝ તમને ન ખબર હોય ને તો કહી દઉં કે શાક વાળા છે ને નું બધું મેનેજમેન્ટ આખું ફરી ગયું છે. શું કેવું મમ્મી? કેમ લેવું હોય તો લ્યો, અગર કાંઈ નહીં, સીધું એમ જ કહી દઈ. મેં તો એમ જ હોય બધું ન્યા કઈ થોડું હે જેને લેવું એવું નતું મારી યાર કઈ નતું, પણ મારા બાજુ મેં કાકા છે ને શીકું વીણતા હતા સમજ્યા. એ શીકું વીણતા શીકું પડી ગયું તો એ કાકાને એમ કહી દીધું કે તમે ઉપર જેટલા છે ને એ લઈ લ્યો અને તમે વીણો માં ને એમ, અને લેવું એટલે લ્યો કે હાલતા થઈ જાવ એમ. એમ જ હોય. ઘણા છે ને કવરાવી દે પેલા શાક વાળાને ગ્રાહક. હા એવું હોય એમ ને. તો આપણે તો કઈ ખબર ન હોય. અમે તો લઈને ઇસ્ત્રી કરતી કરતી ખાય, કાળા હાથ થાય, કપડા બગડશે. હે લૂછી નાખું એમને સિંગોડાનું બીજું બને શું? મને ખબર હો. કાંઈ ન બને. ખાવાની ખબર પડે ખાવાનું હોય જા આનું કાક લોટ બને ને સિંગોડાનો એમ કે ને. તૈયાર લોટ આવે જ લોટ તૈયાર. મને હું ઝાઝા લેતો હતો પણ એમાં હું છું ખબર, કટકા કરેલા હોય ને હુકલ હોય, એ હુકાઈ ગયા હોય. આ પાછા શીખણા થઈ જાય બાફેલા હોય ને એટલે. એવું હોય હા. કરે હુકાઈ જાય એટલે એ કઈ મજા ન આવે. ને આ બાજુ જો રિસીવભાઈ રોહિત બે બેહી ગયા છે સોફે સડી. અને રિસીવ તો કાંઈક શેરીમાં શું જોય બટું આ કેમ આ સોટી ન લીધી તે. અને જો રિસીવ છે ને આંગળી આમ જ રાખે. અને આ બાજુ ભાઈ બેહી ગયા. શું છે હવે? કાંઈ નહીં, શાંતિ છે બા. કેમ શાંતિ? તો બીજું શું હોય? કાક હું હા થોડોક એવો બનાવી નાખો ગઈ જાય. હમણાં 2 દિવસ છે ને ચા પીવાઈ જાય છે, તો ચા નહોતી પીવાની પણ હવે પી લઈ. પાછું સોમવારે કાલ ફરવા જાઉં પછી પાછા રેગ્યુલર. અને રિસીવભાઈ ને જો ગાંઠિયો આપી દીધો છે મોઢામાં. શું કાશો રીસુ? રિસીવ તોફાન કરે છે. હા ભાઈજો એ છોકરા ક્યાં ભાઈજો? રિસીવ આમ તો આજો આયલ. રિસીવ તોફાન કરે છે. હા રિસીવ રોવે છે. જો કાનો હું કે છે જો રિસીવ તોફાન કરે છે. એ ખવરાવા આવ્યો જો મમ્મમ ખવરાય કાના મમ્મમ ખવરાય તો કાના મમ્મમ હા મને ખવરાય ને દઈશું મને ખબર રિસીવ કાકાને ખવરાય તો ભાગે. એને ખબર છે કાનો કઈ ખાતો નથી ને અમને આપ્યું સીધું મેં બટકું ભરી લઈ. આજનું છે ને આપણે કેલેન્ડર જોયું નથી, ચાલો કેલેન્ડર જોઈ લઈએ. અહીં જો કેલેન્ડરમાં શું લખ્યું છે, 1 કપ દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવાથી ઠાકોડો દૂર થાય છે. જેને જેને ઠાક લાગતો હોય ને, તમને લાગે છે ને મમ્મી ઠાક, મધ મગવો ઓરિજિનલ. ક્યાંથી મગાવવું? હે? બધું ભેળસેળ વાળું આવે. મધ પડ્યું છે આપણી પાસે. ગાઈઝ હવે કેવું થઈ ગયું ખબર, મધમાં કેવું થયું, પેલા એમ કહેતા ને બધા ઓરિજિનલ મધ હોય ને એ ફ્રીજમાં ન જામે. તમે ઓરિજિનલ લાવો ને તોય જામી જાય, કારણ કે મધમાખી અત્યારે ક્યાં બેઠી હોય. ગામડાનું થોડુંક હશે નેચરલી, કારણ કે ત્યાં બાવળ ને ફૂલડા ને એવું મળી જાય. પણ આ સુરતમાં મધમાખી ક્યાં આટા મારતી હોય ખબર મમ્મી? રસના શીશોડે. રસના શીશોડે, પછી સોડાની દુકાન હોય ને ત્યાંથી ગળું સેકરેન લઈને પાછી જાય મધ એમાંથી બનાવે. એટલે હવે ઓરિજિનલ મધ બધું મળવું બહુ મુશ્કેલ થઈ ગયું. અને મધ પીવાના બહુ ફાયદા છે, ગરમ પાણીમાં નાખીને પીવું જોઈએ. પાછળ હું લખ્યું છે એ જોઈએ આપણે. બાકી જે લોકોને અશક્તિ જેવું રહેતું હોય મધની ટ્રાય કરજો. હસતા રહેવું જે પીડામાંથી રાહત મળવા માટે શ્રેષ્ઠ છે. ગાઈઝ હસતા રહ્યો, જે પણ પીડા હોય ને એ તમારી મટી જાય. ને અત્યારે સાંજની જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં છે ને આજે પાણીપુરી બને છે. પાણીપુરી રાધિકા હતી ને ત્યારે બનાવવાની હતી, તો કેમ પછી અત્યારે બનાવી? પણ જો એમાં રાધિકાબેન 4 દિવસ આખા હતા. એમાં 2 કાલ આપણી ઘરે જમવાનું હતું, પ્રથમ દિવસ પ્રકાશ કાકા ઘરે જમવાનું હતું, એટલે પછી કઈ બનાવી નહીં કઈ. તો જો પાણીપુરી બનાવવા માટે બટેકા થઈ ગયા છે રેડી, અને દૂધ અહીંયા ગરમ થાય છે. બધા લોકોની તો ફેવરિટ પાણીપુરી હશે જ, અગર હું એમ પૂછવાનો હતો
કે કોની કોની ફેવરિટ છે, પણ બધા લોકોને ભાવતી છે. તો આજે અમે છે ને રેડીમેડ પાણી લાવ્યા છીએ, બનાવવાનું બહુ કષ્ટી નથી કરવાની. તો ક્યાં ક્યાં પાણી આપણે લેવા? આજમાસમનું લેવાય છે એવી? એ તો જો કે દર વખતે લાવી જ છે, મને ભાવે છે ગળું એટલે. અને લસણ વાળું છે. અને ઘરે આપણે જે સુરતી પાણીપુરીનો મસાલો હોય ને એ પાણી બનાવ્યું. તો પાણીપુરી રેડી થાય ને પછી તમને બતાવું. રગડો બનાવવાનો છે એમ કહે છે સોનલ, કારણ કે શિયાળામાં ગરમ રગડો ખાવાની મજા આવે. બાકી જો સોનલના હેર છે ને એ આપણે ઓલું કરાવ્યું હતું. હવે તમને એવું લાગે છે કે આમાં કાંઈ મિસ્ટેક આવી ગઈ હોય તો કોમેન્ટ કરો. સોનલને લાગે છે હે ને? બતાવ્યા અમે તેને કીધું તો ને બતાવી આવી ને. એવું છે? બતાવી આવી. જે ઈ લોકો જે કે સજેશન કરશે તો ફરીથી છે ને બતાવવા જવાનું છે ને પછી ભાઈ હું કહે છે એ તમને સજેશન કરી અને કાલે શનિવારે નીકળવાનું છે. હવે 1 વાગે 2 વાગે નીકળશું જવા માટે જે પ્લેસ ઉપર. તો આપણે સોનલને પૂછવી કે આના પેકિંગ માટેની શું તૈયારી કરવાની છે. કાંઈ વસ્તુ તૈયાર નથી. કેમ એમ? એક વસ્તુ નહીં. એમાં તો આપણે એક કપડા પહેરીને જાશું, એક લેશું. હા. એ તો કાલ જાવા ટાણે નાખશું ને તોય બધું હાલશે. હા, એમાં એવું છે કે ત્યાં 2 રૂમ રાખી છે, લેડીઝ લોકોની અલગ, જેન્ટ્સ ની. એટલે મમ્મીના ને સોનલના કપડા એક બેગમાં થઈ જાય ને એક બેગમાં અમારા થઈ જાય હે ને. અને ઈના કે ઠેલા બોજા છે ને કરવાના. 2 ઠેલામાં છે ને તમારા એક જોડ નાખી દેશો, એક અમારા નાખી દેશો રિસીવના. તો રિસીવભાઈ કિંગ ગયા? રિસીવભાઈ ગયા ધાબે. ધાબે હિસકે રિસીવ ને છે ને ઝૂલો બહુ ગમે. મને ઝૂલો બહુ ઓછો ગમે. ધીરે ધીરે ઝૂલું ને તો ગમે. ફાસ્ટમાં મને શક્કર ચડવા મળે. તો પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે રેડી. અને પાણીપુરીમાં શું શું વસ્તુ છે ને તમને બતાવી દઉં. જો પાણીપુરીના બેતા બાદશાહ આવી ગયા છે. કેટલી પૂરી ખાવાની છે? એ તો ખાવા બેહી ઉપર આધાર. એમ નહીં, આમ બહાર ખાવા જાય ત્યાં કેટલી ખાઈએ? બહારની હું સાજી ન ખાઈ શકું. કેમ? મને મારું મોઢું તરત ઓલું થઈ જાય. એવું છે? તો આ લોકો બહારની પાણીપુરી ન ખાઈએ કે બહારનું પાણી પીએ કે પાણીપુરી ન ખાઈએ નહીં, કે? પાણી મેં કોઈ દિવસ નથી પીધું. આ પાણી તો બહારનું જ છે ને. પણ આપણે મસાલો ઓલો હોય ને એવું છે? તો આ લોકોનું એવું કેવું છે કે મસાલો ઘરનો છે અને પાણી બહારનું હાલે એમ. પણ મારું કેવું પાણી ઘરનું હોવું જોઈએ ને મસાલો ઘરનો હોવો જોઈએ. પાણી તો ઓલું ઘરનું જ છે. અને આ બાજુ આજે રગડા પૂરીનો પ્લાન છે. તો તને કઈ વધારે મજા આવી? રગડા પૂરી વધારે મજા આવી કે ઓલી? આમાં નો મજા આવી રગડામાં? કેમ, શું વાંધો આવ્યો? તો કેવો હોય? અલગ હોય. આ રગડો છે ને ભેળ જેવો રગડો બની ગયો છે. રગડામાં થોડોક નાનો રગડો બનાવવાનો, થોડુંક એવું, અને ઝાઝું પાણી હોય રગડામાં. આ ઘાટો રગડો થઈ ગયો. બાકી જો પપ્પાને તો હમણાં છે ને સુરણ કરીને સોળીને. તમને પાણીપુરી ભાવે? કેમ મકર આમ નો ભાવે? આમ નો ભાવે પપ્પાને. અને જો પાણી મસ્ત મજાની પૂરીઓ આવી ગઈ છે. એટલી પૂરી થઈ જાય બધાને. બાકી બહાર ખાવા જાય તારે કેટલા ને જોઈએ? બહાર ખાવા જાય બહાર વધી 2 પ્લેટ ખાય. બસ ત્યાં ધરાઈ રહી 2 પ્લેટ. 2 પ્લેટે અહીંયા ધરાઈ રહી. પણ ગામડે ક્યાંક ફરવા જાય ત્યાં પછી 2 પ્લેટે ન થાય. એનું શું કારણ છે? ત્યાં એકદમ દેશી હોય એટલે. શેરીમાં આપણે આવી હતી ગામડે, ખબર છે? તે 700 રૂપિયાની પાણીપુરી ખાઈ ગયા હતા બધા થઈ. 700 ની બોલો હે? 10 ની એક હતી. હા, 10 ની 20 ની એક. 20 ની પ્લેટ હતી. અને 20 ખાધી. 20 પ્લેટ ખાધી, 20 રૂપિયાની એક પ્લેટ. 400 ની 700 ની? 500 ને પહેલી 700. વખત ખાધી હતી 700 ની. ઓકે, આ વખતે 400 રૂપિયાની ખાઈ ગયા હતા. દુકાને રોજ ગયા. અને ઋષિભાઈ કે મને તો પાણીપુરી ખવડાવો, પણ એને છે ને પાણીપુરીથી આગો રાખવો પડે. તો પૂરીના ગંદે ભૂકો અમને ખાવા જેવો ન રહેવા દે. એને પૂરી આપીને આપણે હાલે રિસીવ એને કોથળી ઉપર ધ્યાન છે. હો, આ તો હાલ છે. આવું કડકડિયું બહુ હાલે ભાઈ ને. એને સૌથી વધારે બિસ્કિટ હાલે. હા, બિસ્કિટ વધારે ને વધારે હાલે. લેતા આવો ને. ઈ નહીં, ઓલા બિસ્કિટ મેરી ગોલ્ડ આવે ને ઈ ખારા ખાય છે. ખારા ઈ. ચાલો જમી લઈએ હવે પાણીપુરી. તો સાંજના 11 વાગી જશે ને અહીંયા ઋષિભાઈ ને જો ભણવા બેહાડી દીધા છે અત્યારથી. ઋષિભાઈ જોવે છે ટીવી. ઋષિ હામુય નહીં જોવે. હા, બોલો. ઋષિ ટાટા ટાટા કહી દે. કાંઈ નહીં બોલે. ટીવી હોય એટલે કાંઈ જોઈ નહીં. ચાલો ભાઈ, જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી છે. હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.